નમસ્કાર મિત્રો, દેશના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ફરી એકવાર મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને કોરોના સમય દરમિયાન રોકી દેવાયેલા 18 મહિનાના ડીએ અને ડીઆર એરિયર્સને લઈને હવે ફરીથી કર્મચારી સંગઠનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે। લાંબા સમયથી કર્મચારીઓ અને પેન્શનરો એ રાહ જોઈ રહ્યા છે કે જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીનું જે મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું તે આખરે મળશે કે નહીં। હવે આ મુદ્દો ફરી ચર્ચામાં આવતા લાખો પરિવારોમાં આશા અને ઉત્સુકતા બંને જોવા મળી રહી છે। વર્ષ 2020માં કોરોના મહામારી ફાટી નીકળ્યા બાદ સમગ્ર દેશની આર્થિક સ્થિતિ પર મોટો પ્રભાવ પડ્યો હતો। દેશભરમાં લોકડાઉન લાગુ પડ્યું, અનેક ઉદ્યોગો બંધ થઈ ગયા અને સરકાર સામે આરોગ્ય સેવાઓ તેમજ અન્ય જરૂરી ક્ષેત્રોમાં મોટા ખર્ચાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। તે સમય દરમિયાન કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને કેન્દ્રીય કર્મચારીઓ તથા પેન્શનરોને મળતું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆર 18 મહિના માટે સ્થગિત કરી દીધું હતું। આ સમયગાળો જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધીનો હતો। સરકારનું કહેવું હતું કે દેશની અર્થવ્યવસ્થા પર વધેલા દબાણને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું હતું અને બચાવાયેલા નાણાંનો ઉપયોગ કોરોનાના સામેની લડતમાં કરવામાં આવ્યો હતો। પરંતુ ત્યારબાદ જ્યારે દેશની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા લાગી અને આર્થિક પરિસ્થિતિઓ ફરી ગતિમાં આવી ત્યારે કર્મચારી સંગઠનો દ્વારા બાકી રહેલા ડીએ એરિયર્સની માંગ વધુ મજબૂત બની। અનેક કર્મચારી સંગઠનો અને પેન્શનર એસોસિએશનોનું કહેવું છે કે મોંઘવારી ભથ્થું કર્મચારીઓનો અધિકાર છે અને જે સમય દરમિયાન તેને રોકવામાં આવ્યું હતું તે સમયની બાકી રકમ ચૂકવવી જોઈએ। આ મુદ્દો સંસદમાં પણ અનેક વખત ઉઠાવવામાં આવ્યો હતો અને નાણાં મંત્રાલય દ્વારા જવાબમાં આપવામાં આવ્યો હતો કે સમયની પરિસ્થિતિને કારણે એરિયર્સ ચૂકવવું શક્ય ન હતું। હવે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે કારણ કે 8મા પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે। તાજેતરમાં યોજાયેલી બેઠકોમાં વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે। તેમાં પગાર સુધારા, ફિટમેન્ટ ફેક્ટર, પેન્શન સુધારા ઉપરાંત 18 મહિનાના બાકી ડીએ એરિયર્સનો મુદ્દો પણ મુખ્ય રહ્યો છે। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે હાલ દેશની આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીએ વધુ સારી છે અને તેથી સરકાર આ મુદ્દે ફરી વિચારણા કરી શકે છે। તે ઉપરાંત મોંઘવારી ભથ્થામાં પણ વધારો જાહેર કરવામાં આવ્યો છે। અગાઉ 58% ડીએ આપવામાં આવતું હતું પરંતુ હવે તેમાં વધુ 2%નો વધારો કરીને કુલ 60% ડીએ જાહેર કરવામાં આવ્યું છે। આ વધારાને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને વધુ લાભ મળશે। જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાને કારણે અત્યાર સુધીનું જે બાકી એરિયર્સ બને છે તે પણ ચૂકવવામાં આવી શકે છે। ખાસ કરીને પેન્શનરો માટે આ વધારો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। કારણ કે સતત વધતી મોંઘવારી વચ્ચે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે। 8મા પગાર પંચની સાથે જોડાયેલી બેઠકો હવે વધુ મહત્વપૂર્ણ બની રહી છે। વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી રહી છે કે કર્મચારીઓ અને પેન્શનરોના બાકી પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે। ખાસ કરીને 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને સરકાર શું નિર્ણય લે છે તેના પર હવે લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર ટકેલી છે। મિત્રો, સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે કોરોના સમય દરમિયાન બચાવેલા નાણાંનો ઉપયોગ આરોગ્ય સેવાઓ અને અન્ય જરૂરી કામગીરી માટે કરવામાં આવ્યો હતો, પરંતુ કર્મચારી સંગઠનોનું કહેવું છે કે હવે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે બાકી રહેલા હકની ચૂકવણી થવી જોઈએ। આ મુદ્દે આગામી દિવસોમાં વધુ ચર્ચાઓ અને બેઠકો યોજાવાની શક્યતા છે। હાલમાં કેન્દ્ર સરકાર તરફથી 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કર્મચારી સંગઠનો દ્વારા સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે। જો સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે છે તો લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મોટો આર્થિક લાભ મળી શકે છે। હવે આગામી બેઠકો અને સરકારના નિર્ણય પર સૌની નજર રહેશે। જય હિન્દ, વંદે માતરમ।